જય હિન્દ, વંદે માતરમ મારા વાલા મિત્રો, કેમ છો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ? આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. આગલો જોરદારનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આજનો વિડીયો એટલે અંગ્રેજીમાં કઈ રીતના વાતચીત કરવી. આના કરતા હેલો કાંઈ છે જ નહીં. એકદમ ઇઝી લેંગ્વેજમાં, એકદમ સરળતાથી. પણ એ પહેલા સંપૂર્ણ આખો વિડીયો જોઈ લેજો. પછી મજા આવે ને તો જ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ચેલેન્જ. ચાલો, એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. અંગ્રેજીમાં કઈ રીતના વાતચીત કરવી. વાતચીત કરતા હોય ત્યારે WH શબ્દ ક્યારે, શું, કોને, કઈ, કયું, શા માટે, કેમ, કઈ રીતના, કેટલા, કેટલું. બોલનાર અને સાંભળનાર વ્યક્તિ બંને વાતચીત કરતા હોય છે. જસ્ટ એક્ઝામ્પલ, તમે મને કંઈક પ્રશ્ન કરો, હું તમને કંઈક પ્રશ્ન કરું. ચાલો, હવે તમે મને પૂછતા હોય. જસ્ટ એક્ઝામ્પલ, તમે મને કીધું કે સર તમે ક્યારે આવશો. તમે મને પ્રશ્ન પૂછ્યો. પ્રશ્ન પૂછનાર વ્યક્તિની વાક્ય રચના કઈ હોય? પ્રશ્નાર્થ વાક્ય રચના. અને જે વ્યક્તિ જવાબ આપતા હોય, હું શું કહું? હું રવિવારે આવીશ, હું આવતીકાલે આવીશ. જવાબ આપનાર વ્યક્તિ હકાર વાક્ય રચના હોય છે. ચાલો, તમે જો ક્વેશ્ચન અને આન્સરો બધા જ WH આવી જશે. બધા જ WH આવી જાય એ પ્રમાણે, બધા જ WH આવી જાય ને એ પ્રમાણે વિડીયો બનાવ્યો હોય જોરદારનો. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. તમે મને પ્રશ્ન કરો, પ્રશ્નાર્થ વાક્ય, હું આપું છું જવાબ હકાર વાક્ય. જે વ્યક્તિ જે કાર્ડમાં પ્રશ્ન પૂછતા હોય એનો જવાબ એ જ કાર્ડમાં આવે. પણ એ પહેલા WH આવડવા જરૂરી છે ખાસ. હુ એટલે કોણ, હુ ઓલ એટલે કોણ કોણ. જો બે વાર આવ્યું કોણ કોણ તો આમ ન થાય. હું એટલે કોણ તો હું એટલે કોણ કોણ. વોટ એટલે શું તો વોટ વોટ. એમ નહીં. હુ એટલે કોણ, હુ ઓલ કોણ કોણ. વોટ એટલે શું. નિર્જીવ વસ્તુ કર્મ માટે આવે. વોટ ઓલ એટલે શું શું. વેન એટલે ક્યારે, સમય માટે આવે. વેર એટલે ક્યાં, સ્થળ, જગ્યા માટે આવે. ફ્રોમ વેર, જો ફ્રોમ વેર એટલે ક્યાંથી. આપણે ક્યાં ક્યાં જાશું પ્રવાસમાં? વેર ઓલ તો ક્યાં ક્યાં. વાય એટલે શા માટે. હાવ એટલે કેવી રીતે. વિચ એટલે કયો, કઈ, કયું, પસંદગી માટે આવે. કઈ ગાડી, કયો કલર, કયા સર, કયું ગામ, કયો મોબાઈલ. પછી હુઝ, હુઝ એટલે કોનો, કોના, કોની, કોનું. માલિકી માટે આવે. કોના પપ્પા, કોના મમ્મી, કોની ગાડી, કોના રૂપિયા, કોનો ભાઈ. માલિકી માટે આવે છે. માલિકી માટે આવે છે. પછી હુમ, હુમ એટલે કોને. હુમ ઓલ કોને કોને. પછી વિથ હુમ, જો હુમ એટલે કોને, વિથ હુમ કોના સાથે. એક આવડે એટલે બધાય આવડી જાય. ફોર હુમ, ફોર એટલે માટે તો કોના માટે. અબાઉટ હુમ, અબાઉટ એટલે વિશે તો કોના વિશે. બિફોર એટલે પહેલા તો બિફોર હુમ એટલે કોના પહેલા. આફ્ટર એટલે પછી, આફ્ટર હુમ તો કોના પછી. હાઉ મેની એટલે કેટલા, ગણી શકાય, સંખ્યા માટે આવે. હાઉ મચ એટલે કેટલું, ગણી શકાય નહીં. પ્રવાહી જથ્થા માટે આવે. તમે જો તો ખરા. બસ આટલું આપણે આવડે એટલે ભૂકા કાઢશો.
હુ એટલે કોણ, હુ ઓલ કોણ કોણ, વોટ એટલે શું, વોટ ઓલ શું શું, વેન એટલે ક્યારે સમય માટે આવે, વેર એટલે ક્યાં સ્થળ જગ્યા માટે આવે, ફ્રોમ વેર ક્યાંથી, વેર ઓલ ક્યાં ક્યાં, વાય એટલે શા માટે, હાવ એટલે કેવી રીતે, વિચ કયો કઈ કયું પસંદગી માટે આવે, હુઝ કોનો કોના કોની કોનું, હુમ એટલે કોને, હુમ ઓલ કોને કોને, વિથ હુમ કોના સાથે, ફોર હુમ કોના માટે, અબાઉટ હુમ કોના વિશે, બિફોર હુમ કોના પહેલા, આફ્ટર હુમ કોના પછી, હાઉ મેની કેટલા અને હાઉ મચ કેટલું. ચાલો ક્વેશ્ચન અને આન્સર બેય છે હો, ક્વેશ્ચન અને આન્સર બેય છે મારા વાલા, ક્વેશ્ચન અને આન્સર બેય છે. ચાલો કોણ અંગ્રેજીમાં બોલશે, કોણ અંગ્રેજીમાં બોલશે, કોણ એટલે હુ સાદા ભવિષ્યનું વાક્ય છે, અંગ્રેજીમાં બોલશે સાદો ભવિષ્ય, કોઈ પણ કરતા હોય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, હુ વિલ સ્પીક, માં એટલે ઇન, હુ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ. કોણ અંગ્રેજીમાં બોલશે, હંમેશા હુ એટલે કે કોણ વાક્યની શરૂઆતમાં આવે છે. પાર્થ અંગ્રેજીમાં બોલશે, આ છે તમારું વાક્ય. હવે હું આપું છું જવાબ, હું અહીંયા જવાબ પાર્થ, બાકી બધું એમને એમ, પાર્થ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ. આના ઉપરથી ઢગલાબંધ વાક્ય બનાવી શકીએ છીએ. કોણ અંગ્રેજીમાં બોલશે, હુ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ, પાર્થ અંગ્રેજીમાં બોલશે, પાર્થ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ. કોણ આવશે, હુ વિલ કમ, કોણ જશે, હુ વિલ ગો, કોણ રોકાશે, હુ વિલ સ્ટે. બરાબર, કોણ મને મદદ કરશે, હુ વિલ હેલ્પ મી, હુ એટલે કોણ. હવે કોણ કોણ, જો કોણ કોણ હું એક વચનમાં, કોણ કોણ એટલે બહુવચન, હુ ઓલ, ગયા સાદો ભૂતકાળ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વેન્ટ, કોણ કોણ ગયા, હુ ઓલ વેન્ટ. તો બે અથવા બે કરતા વધારે નામ હોય, રામ મિત અને મેહુલ, રામ મિત એન્ડ મેહુલ, આ તમારો જવાબ. ને વેન્ટ એમને એમ. ચાલો કોણ કોણ આવ્યું, હુ ઓલ કેમ, કોણ કોણ આવશે, હુ ઓલ વિલ કમ, કોણ કોણ આવી રહ્યા છે, હુ ઓલ આર કમિંગ. રામ મિત અને મેહુલ આવશે, રામ મિત એન્ડ મેહુલ વિલ કમ. આવી રહ્યા ચાલુ કાળ, આવી રહ્યા હોય ક્રિયા ચાલુ હોય તો ચાલુ વર્તમાન કાળ, રામ મિત એન્ડ મેહુલ આર કમિંગ. ચલો તમે કાલે શું ખરીદ્યું, શું એટલે વોટ, શું એટલે વોટ. વાક્ય રચના, હું સિવાય વાક્ય રચના પહેલા આવતું હોય WH શબ્દ, પછી હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ, એ કરતા મુજબ કાળ મુજબ આવે. પછી મુખ્ય ક્રિયાપદ એટલે કે મેન વર્બ, મૂળ ક્રિયાપદ હોય ING હોય V3 હોય. પછી કર્મ, અન્ય શબ્દ જે હોય તે હોય તો ન હોય તો કાંઈ વાંધો નહીં. તમે ગઈકાલે શું ખરીદ્યું, શું એટલે વોટ, શું ખરીદ્યું ગઈકાલે સાદો ભૂતકાળ, પ્રશ્નાર્થ વાક્યમાં ડીડનો ઉપયોગ થાય. ચાલો વોટ પછી ડીડ, તમે એટલે યુ, ડુ ડઝ અને ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે બાય, અને ગઈકાલે એટલે યસ્ટરડે. જોઈ તમે મને પ્રશ્ન કર્યો કે સર તમે ગઈકાલે શું ખરીદ્યું, વોટ ડીડ યુ બાય યસ્ટરડે. હું શું કહું, મેં ગઈકાલે નવો મોબાઈલ ખરીદ્યો. યુ છે એનું શું થઈ જાય, આઈ. શું કામ, તમે મને પ્રશ્ન કર્યો કે તમે ગઈકાલે શું ખરીદ્યું, હું શું કહું, મેં ગઈકાલે, એટલે તમે નું થઈ જાય મેં, એટલે કે હું, મેં ગઈકાલે નવો મોબાઈલ ખરીદ્યો. અને ચાલો તમારે પ્રશ્નાર્થ વાક્ય રચના એટલે ડીડ આવે. મારામાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ડીડ અને બાય થઈ જાય ભેગું, બોટ. અહીંયા વસ્તુ જે હોય તે ન્યુ શું છે, મોબાઈલ છે, તો ચાલો મોબાઈલ, આ જવાબ છે હો. અને યસ્ટરડે સમય છે લે. ચાલો તેઓ ક્યારે આવશે, ક્યારે એટલે વેન. સાદો ભવિષ્ય, ભૂતકાળમાં ડીડ આવે, ભવિષ્યમાં વિલ. તેઓ એટલે ધે, આવું એટલે કમ, મૂળ ક્રિયાપદ, ડીડ સાથે મૂળ ક્રિયાપદ, વિલ સાથે મૂળ ક્રિયાપદ. તમે મને પ્રશ્ન કર્યો તેઓ ક્યારે આવશે, હું શું કહું, તેઓ રવિવારે આવશે. પેલે કરતા
પછી આ ક્રિયાપદ ધે વિલ કમ. હવે અહીંયા સમય વારના નામની આગળ ઓન આવે છે, ઓન સન્ડે. આ જવાબ. વેનમાં સમય આવે, વોટમાં વસ્તુ આવે, વેરમાં સ્થળ જગ્યા આવે. તેણી ક્યાં જઈ રહી છે? ક્યાં એટલે વેર. જઈ રહી છે અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે, ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ આર પ્લસ આઈએનજી. જો કર્તામાં સી આવે, એમાં આવે ઇઝ. વેર ઇઝ સી ગોઈંગ? તેણી ક્યાં જઈ રહી છે? વેર ઇઝ સી ગોઈંગ? તમે ક્યાં જઈ રહ્યા છો? વેર આર યુ ગોઈંગ? તેણી રાજકોટ જઈ રહી છે, ચાલુ વર્તમાન કાળ સી ઇઝ ગોઈંગ. પ્રશ્નાર્થ વાક્ય આ છે હકાર વાક્ય રચના. સી ઇઝ ગોઈંગ ટુ રાજકોટ. શું કામ રાજકોટ? સ્થળ હે વેર એટલે. તે ક્યાંથી આવ્યો? ક્યાંથી. ક્યાં એટલે વેર અને ક્યાંથી એટલે ફ્રોમ વેર. આવ્યો સાદો ભૂતકાળ તો ડીડ. તે છોકરા માટે હી. ડીડ સાથે મૂળ ક્રિયાપદ આવું એટલે કમ. તે સ્કૂલેથી આવ્યો. જો ડીડ અને બાય થઈ ગયું ભેગું, શું થઈ ગયું? બોટ. હવે ડીડ અને કમ થઈ જાય ભેગું હકારમાં. તે સ્કૂલેથી આવ્યો, હી આવ્યો. કમનું ભૂતકાળનું રૂપ કેમ. ફ્રોમ પછી જવાબ. ક્યાંથી? સ્કૂલેથી. ફ્રોમ સ્કૂલ. હી કેમ ફ્રોમ સ્કૂલ. હી કેમ ફ્રોમ સ્કૂલ. ચલો તમે કોને બોલાવશો? તમે કોને. કોને એટલે હું. બોલાવશો સાદો ભવિષ્ય એટલે વિલ. તમે એટલે યુ. બોલાવવું એટલે કોલ. તમે કોને બોલાવશો? હું તમારા ભાઈને બોલાવીશ. યુનું થઈ જાય આઈ. સાદો ભવિષ્ય વિલ કોલ. કોને? સજીવ કર્મ તમારા ભાઈને. આઈ વિલ કોલ યોર બ્રધર. ચાલો તેણી કોની સાથે વાત કરી રહી હતી? કોના સાથે. સાથે એટલે વિથ. કોના સાથે? વિથ હુમ. વાત કરી રહી હતી ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી. સીમાં આવે વોઝ પછી સી અને વાત કરવી એટલે ટોકિંગ. તે કોની સાથે વાત કરી રહી હતી? તે પ્રિયા સાથે વાત કરી રહી હતી. ઉપર સાદો ભવિષ્ય. સાદો ભવિષ્ય. ચાલો ભૂતકાળ. ચાલો ભૂતકાળ. સી વોઝ ટોકિંગ વિથ પ્લસ જવાબ. વિથ હુમ કોના સાથે? પ્રિયા સાથે. વિથ પ્રિયા. તે કોના વિશે લખી રહ્યો હતો? તે કોના વિશે. વિશે એટલે અબાઉટ. કોના વિશે? અબાઉટ હુમ લખી રહ્યો હતો. આ પણ ચાલુ ભૂતકાળનું વાક્ય છે. તે એટલે હી. એમાં આવે વોઝ. લખવું એટલે રાઇટિંગ. તે તેના મિત્ર વિશે લખી રહ્યો હતો તો હી વોઝ રાઇટિંગ અબાઉટ. છોકરા માટે. તેના પપ્પા, તેના મમ્મી, તેના ભાઈ, તેના બહેન બધાયમાં હિઝ ફાધર, હિઝ મધર, હિઝ બ્રધર, હિઝ ફ્રેન્ડ, હિઝ મની. છોકરી માટે હર આવે. હર ફાધર, હર બ્રધર, હર મધર, હર સિસ્ટર. હિઝ ફ્રેન્ડ. તેણીએ કોના માટે ગિફ્ટ ખરીદી? કોના માટે? તો ફોર હુમ ખરીદી. સાદો ભૂતકાળ ડીડ. તેણી એટલે સી. બાય એટલે ખરીદવું અને અ ગિફ્ટ. તો આપણે શું કહી? તેણીએ સી. ચાલો ડીડ અને બાય થઈ જાય ભેગું. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ સી બોટ અ ગિફ્ટ. તેણીએ ગિફ્ટ ખરીદી. કેના માટે? ફોર પછી જવાબ. તેના પપ્પા માટે હર ફાધર. છોકરો હોય તો હિઝ ફાધર. આપણે રવિવારે કયો વિષય વાંચશું? ચાલો કયો વિષય? પસંદગી માટે કયો વિષય? વિચ સબ્જેક્ટ. કયો વિષય? વિચ સબ્જેક્ટ વાંચશું. સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ વિલ. વી વાંચવું એટલે રીડ. આપણે રવિવારે વિજ્ઞાન વાંચશું. આપણે એટલે વી વાંચશું. વી વિલ રીડ સાયન્સ. વિષય છે એટલે ઓલરેડી ખબર પડી જ જાય. વી વિલ રીડ સાયન્સ. કોનો ભાઈ? ચાલો કોનો ભાઈ ગાડી ચલાવી રહ્યો હતો? હુઝ કર્તાના સ્થાને આવે છે હુઝ. કોનો ભાઈ? આપણે કેમ કહી?
મારા પપ્પા ગાડી ચલાવી રહ્યા હતા. માય ફાધર વોઝ ડ્રાઇવિંગ અ કાર. કોના પપ્પા ગાડી ચલાવી રહ્યા હતા? હુઝ આવશે કરતામાં. હુઝ ફાધર. આમાં છે હુઝ બ્રધર, તો ચાલો હુઝ બ્રધર. ગાડી ચલાવી રહ્યો હતો. સાદો સોરી માફ કરજો, ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી. વોઝ ડ્રાઇવિંગ અ કાર. પાર્થનો ભાઈ એપોસ્ટ્રોફી એસ આવશે, જો ખાલી પાર્થ બ્રધર નહીં. તમે આમ લખો ને આમ કે પાર્થ બ્રધર તો આવું થાય પાર્થભાઈ, એમ નહીં, પાર્થ બ્રધર એપોસ્ટ્રોફી એસ. પાર્થનો ભાઈ ગાડી ચલાવી રહ્યો હતો, ચાલુ ભૂતકાળ ડ્રાઇવિંગ અ કાર. ડ્રાઇવિંગ અ કાર. ડ્રાઇવિંગ અ કાર. ચાલો, કોના પપ્પા આવ્યા હું તમને આપીશ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, તમને વાક્ય આપીશ. કોના પપ્પા આવ્યા? હુઝ ફાધર આવ્યા. સાદો ભૂતકાળ હુઝ ફાધર કેમ. દિવ્યાના પપ્પા આવ્યા, તો દિવ્યા ફાધર નહીં, દિવ્યાસ ફાધર. દિવ્યાસ ફાધર કેમ. સાદો ભૂતકાળ છે, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવો એટલે કમ નું કેમ. તેઓ બધા કેવી રીતે ગયા? કેવી રીતે એટલે હાવ ગયા. સાદા ભૂતકાળમાં ડીડ. જો અમે બધા, વી ઓલ, તમે બધા, યુ ઓલ, તેઓ બધા, ધે ઓલ. તમે એટલે યુ, તમે બધા, યુ ઓલ. આપણે એટલે વી, આપણે બધા, વી ઓલ. તેઓ એટલે ધે, તેઓ બધા, ધે ઓલ. તેઓ બધા, ધે ઓલ. ગયા એટલે ગો, ડીડ સાથે મૂળ ક્રિયાપદ. તેઓ બધા ગાડી લઈને ગયા. ધે, ડીડ અને ગો કરો ભેગું થઈ જાય વેન્ટ. ધે વેન્ટ. ગાડી લઈને બાય કાર. કોઈ પણ વાહનની મુસાફરીમાં બાય આવે છે. તમે બધા શા માટે ન ગયા? તમે બધા શા માટે? શા માટે? ચાલો, શા માટે એટલે વાય. તમે બધા શા માટે ન ગયા? નકાર છે હો, પ્રશ્ન નકાર. વાય ન ગયા. ડીડ. તમે બધા યુ ઓલ. પછી નોટ અને સોરી આવ્યા છે, તો ચાલો કમ. વાય ડીડ યુ ઓલ નોટ કમ. તમે બધા શા માટે ન આવ્યા? શું કામ? કારણ કે બીકોઝ યુ ઓલ, તમે બધા. અમે શું કહી? અમે બધા. બીકોઝ અમે બધા, વી ઓલ. ઘરે ન હતા. ટુ બી ભૂતકાળ, ઉપરનું વાક્ય ભૂતકાળ, નીચે પણ ભૂતકાળ. ટુ બી ભૂતકાળ. વોઝ વરનો ઉપયોગ થાય. વી ઓલ વર નોટ એટ હોમ. તમે બધા શા માટે ન આવ્યા? વાય ડીડ યુ ઓલ નોટ કમ? બીકોઝ અમે ઘરે નહોતા. બીકોઝ વી ઓલ વર નોટ એટ હોમ. ચાલો, હું તમને આપું છું એક વાક્ય. તમે નીચે કરી નાખજો કોમેન્ટ. ક્વેશ્ચન અને આન્સર. ક્વેશ્ચન અને આન્સર હું બંને આપું છું. ચાલો, તે કઈ ગેમ, તે કઈ ગેમ રમી રહ્યો છે? તે કઈ ગેમ રમી રહ્યો છે? તે ક્રિકેટ રમી રહ્યો છે. ચાલો મારા વહાલા મિત્રો, વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7563778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો. પીડીએફ ફાઇલ ફ્રી. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર મારા વહાલા મિત્રો તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. આ વિડીયો તમને કેવો લાગ્યો? લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ. પ્લીઝ લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી સૌથી પહેલા વિડીયો તમારી પાસે આવી જાય. તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. બોલે તમે ક્યારે આવશો? તમે ક્યાં ગયા? તમે કાલ ક્યાં હતા? તમે શું કરી રહ્યા છો? વોટ આર યુ ડુઈંગ? તમે ક્યારે આવશો? વેન વિલ યુ કમ? તે ક્યાં ગયો? વેર ડીડ હી ગો? તમે ગઈકાલે શું કરી રહ્યા હતા? વોટ વર યુ ડુઈંગ યસ્ટરડે?
તમે કયો મોબાઈલ ખરીદશો? વિચ મોબાઈલ વિલ યુ બાય? તો આવા WH ખાસ અગત્યના છે. હુ એટલે કોણ, હુ ઓલ કોણ, હુ એટલે કોણ, હુ ઓલ કોણ, વોટ એટલે શું, વોટ ઓલ શું, વેન એટલે ક્યારે, સમય માટે આવે, વેર એટલે ક્યાં, સ્થળ જગ્યા માટે આવે, વેર ઓલ ક્યાં, ફ્રોમ વેર ક્યાંથી, વિચ એટલે કયો કઈ કયું પસંદગી માટે આવે, હુઝ કોનો કોના કોની કોનું માલિકી માટે આવે, વાય શા માટે, હુમ કોને, હુમ ઓલ કોને, વિથ હુમ કોના માટે, વિથ હુમ કોના સાથે, ફોર હુમ કોના માટે, અબાઉટ હુમ કોના વિશે, વિધાઉટ હુમ કોના વગર, બિફોર હુમ કોના પહેલા, આફ્ટર હુમ કોના પછી, વાય શા માટે, હાઉ કેવી રીતે, કેમ, હાઉ મેની કેટલા, હાઉ મચ કેટલું. પ્રશ્ન પૂછતા હોય પ્રશ્નાર્થ વાક્ય રચના, જવાબ આપતા હોય હકાર વાક્ય રચના. જે કાર્ડ હોય એ જ કાર્ડમાં જવાબ હોય. તમે મને એમ કહો કે વેર આર યુ ગોઈંગ, તમે ક્યાં જઈ રહ્યા છો, હું શું કહું? સ્થળ આવે કે હું સ્કૂલે જઈ રહ્યો છું, આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આગલો વિડીયો જોઈ લ્યો અને આપણી ચેનલમાં અને 7 મેગા PDF ફાઇલ આવી ગઈ છે. વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાજો. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.